હેલો ફ્રેન્ડ, હું છું વિજય પરમાર અને તમે જોઈ રહ્યા છો મારું ચેનલ ધ પેરોટ ગુરુ. આજે આપણે જોવાના છે લવબર્ડ, જે કે અત્યારે મારી પાસે 3 પેર છે. તેના એકનું એક બચ્ચું છે, બેના 2 બચ્ચા છે, ત્રીજી જોડીના 3 બચ્ચા છે. જેમાં એક બચ્ચું મોટું થઈ ગયું છે અને 2 બચ્ચા 2-4 દિવસમાં નીકળી જશે અને 3 બચ્ચા હજી નાના છે. એ આગળ તમને હું બતાવીશ. આમાં જ જો સામે એક બચ્ચું દેખાય છે. આની અંદર 2 બચ્ચા છે, એમાં એક ઓફલાઈન નીકળ્યું છે અને એક નોર્મલ રોજી છે. આમાં 3 નોર્મલ રોજી નીકળશે મારા અંદાજા પ્રમાણે. બાકી વધારે ખબર પડતી નથી મને. આમાંથી એક બચ્ચું નીકળી ગયું છે, પાછી પણ એમાં ઈંડા હમણાં આવી જશે. ત્રણ પેર જ છે મારી પાસે. આ 3 પેરના બચ્ચા નીકળ્યા. આ બીજું કલ છે. પહેલી વાર સારા બચ્ચા નીકળ્યા હતા. એમાં આ બચ્ચું બહાર નીકળી ગયું. એને હવે પકડીને પાછું અંદર નાખવું પડશે, કારણ કે નકર આ મોટા લવબર્ડ એને બટકા ભરે, પાખડા કાઢી નાખે. એટલે એના માટે ખોટું કહેવાય. એને હજી નાનું છે એટલે મટકા અંદર જ રાખવું પડે. અને બ્રિડિંગ મટકામાં બધે કરતાં બેસ્ટ આવે છે. બોક્સમાં સારી જ બ્રિડિંગ કરે છે, પણ મટકામાં વધારે સારી બ્રિડિંગ કરે છે. બાકી જેની રીત હોય, અલગ અલગ રીતે લેતા હોય બ્રીડ. કોઈ મટકામાં લેતા હોય કે પછી કોઈ બોક્સમાં લેતા હોય, પણ મટકામાં સારી બ્રીડ આવે છે મારા અંદાજે પ્રમાણે. જો આ 3 બચ્ચા છે, આ મને તો નોર્મલ રોજી જ લાગે છે. તમને કોઈને અંદાજો હોય તો કહેજો.